આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવોને અલગ અલગ કાર્ય સોંપવામાં આવેલા છે, જેમાં કુબેર ધનના દેવતા છે. તેઓ સમગ્ર વિશ્વનું ધન સંભાળે છે. એકવાર કુબેરને પોતાના ધન પર અભિમાન થયું. તેઓ બધાને બતાવવા ઈચ્છતા હતા કે તેઓ કેટલા વૈભવશાળી રીતે રહે છે. એટલે તેમણે વિચાર્યું, હું બધાને મારા ઘરે જમવા બોલાવું તો સૌને ખબર પડશે હું કેટલો ધનવાન છું અને મારું મહેલ કેટલું સુંદર છે. એમ કરું, દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીને બોલાવું તો તમારો વટ પડી જશે. આવી ગયો કૈલાશ. અરે, અહીં તો કેવી સાદગી છે. એના કરતા તો મારું મહેલ કેટલું સુંદર છે. પ્રણામ માતાજી. પ્રણામ ગણેશજી. મહાદેવ દેખાતા નથી. મહાદેવજી સમાધિમાં છે. હું તમને મારા ઘરે જમવા માટે આમંત્રણ આપવા આવ્યો છું. પરંતુ એનું શું પ્રયોજન છે? મેં હમણાં સુંદર મહેલ બનાવ્યું છે. તેથી તમારા ચરણોથી તેને પાવન કરો. કુબેરજી, અમે તો નહીં આવી શકીએ, પરંતુ મારો પુત્ર ગણેશ જમવાનો ખૂબ શોખીન છે. એ આપના આમંત્રણને માન આપીને જરૂરથી આવી જશે. ઠીક છે માતાજી. પ્રણામ માતાજી. પ્રણામ ગણેશજી. કુબેરજી ખુશ થતા થતા પોતાના મહેલ પહોંચ્યા. ભોજન સમારંભના દિવસે કુબેરના રસોડામાં વિવિધ પ્રકારની અનેક વાનગીઓ ખૂબ મોટા પ્રમાણમાં બની, જેથી કંઈ પણ વસ્તુ ઘટે નહીં. કુબેરજી તો ખૂબ ઉત્સાહિત હતા. ગણેશજી આવ્યા ત્યારે કુબેરજી તેના સ્વાગત કરવા માટે દોડી આવ્યા. આવો ગણેશજી, આપણે પહેલા મહેલ જોઈ લઈએ, પછી તમે જમવા માટે પધારજો. ના 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 ના, મને તો બહુ ભૂખ લાગી છે. આપણે પહેલા ભોજન કરી લઈએ. હા, સારું. પધારો ગણેશજી. સેવકો, જમવાનું પીરસો. લાવો, હું જ ગણેશજીને મારા હાથેથી પીરસું. આરોગો ગણેશજી. બીજું ભોજન લાવો. હા હા, લાવું. હજી લાવો. હું હજી ભૂખ્યો છું. મહારાજ, આ ફળ શાકભાજી છે. આરોગો. હું તો હજી ભૂખ્યો છું. હજી ભોજન લાવો. લો ગણેશજી.
અરે આ ગણેશજી શું કરવા લાગ્યા છે? મારે કૈલાસ જવું પડશે. ચાલો કૈલાસ જો. માતાજી મને ધર્મ સંકટથી બચાવો. પણ કુબેરજી શું થયું? ગણેશજી બધી રસોઈ, કાચું અનાજ, ફળ, શાકભાજી અને હવે તો વાસણો ખાવા લાગ્યા છે. કુબેરજી તમે ચિંતા ન કરો, હું તમારી સાથે આવું છું, તમારી મુશ્કેલીનું નિવારણ કરીશ. ચાલો. પુત્ર ગણેશ, માં તમે અહીંયા હા લો મારા હાથે જમો. હું તો ધરાઈ ગયો. તમે સાચે ધરાઈ ગયા? હા, માતાના એક કોળિયાથી હું તો ધરાઈ ગયો. ગણેશજી, માતાજી મને માફ કરો. મને ધનનું અભિમાન હતું જે આજે ઓગળી ગયું. મને માફ કરો. તો જોયું, આ રીતે કુબેરજીને જે પોતાના ધન વૈભવનું અભિમાન થયું હતું તે ઓગળી ગયું અને એમણે માતા પાર્વતી અને ગણેશજીની ક્ષમા યાચના કરી. અને જોયો માતૃપ્રેમ, જે ગણેશજી આટલું જમતા પણ ન ધરાયા તે માતાના અમૃત તુલ્ય એકમાત્ર કોળિયાથી ધરાઈ ગયા. તો આવો છે માતૃપ્રેમ.